હાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 14 સ્વાધ્યાય 14.3 પ્રશ્ન નંબર 1 રકમ વાંચો જરી. 14.3 68 ગ્રાહકનો વીજ વપરાશ નીચે મુજબ છે તો મધ્યસ્થ, બહુલક અને મધ્યક શોધો. તો કેટલા ગ્રાહકો છે? 68 એટલે કુલ સંખ્યા. કુલ સંખ્યાને શું કહેવાય? n. એ આપી ન હોય તો આપણે આ બધાનું શું મારવાનું? ટોટલ. શું મારવાનું? ટોટલ. રેડી? હવે પહેલી ગણતરી શું કરવાની કીધી? મધ્યસ્થ. આ બે તો આપણે શીખી ગયા છે. વધે હું આ મધ્યસ્થ. તો પહેલા તો વિચારવું પડે માહિતી વર્ગીકૃત છે કે અવર્ગીકૃત. તો મને વર્ગવાળી દેખાય તો વર્ગીકૃત આવે. તો વર્ગીકૃતનું સૂત્ર શું બાળકો? તો વર્ગીકૃતનું સૂત્ર m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cl છેદમાં cl f ગુણ્યા h. આ કોનું સૂત્ર છે બાળકો? વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું સૂત્ર. હવે આ સૂત્ર ઉપરથી આપણી પાસે કઈ કઈ કિંમતો છે? આ રકમમાંથી આ બે દેખાય છે ખાલી. આવૃત્તિ f અને h. આવૃત્તિ f આપેલી છે બધી, એમાંથી કોઈ પણ એકને આવશે. અને h તો h આપેલો છે 65 થી 85 તો 20 કહેવાય. 85 થી 105 તો એ 20, બધે 20 20 છે. તો મધ્યસ્થ શોધવા માટેનું તમારે પહેલા કોષ્ટક યાદ રાખો. આ રકમ આપણી ખાલી કોષ્ટકમાં એક જ લાઈન ઉમેરવાની છે. એ કઈ લાઈન છે? તેનું નામ છે સંચયી આવૃત્તિ. શું નામ છે એનું? સંચયી આવૃત્તિ. એને ગણિતની ભાષામાં કહેવાય CF. શું કહેવાય? CF. અને એક વધારાની લીટી, જ્યારે તમે મધ્યસ્થ શોધતા હો તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એ આપણે આગળના સ્વાધ્યાયમાં ભણીશું. અત્યારે યાદ રાખવાનું કે સંચયી આવૃત્તિ હવે એ મળે કઈ રીતે? તો કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ સંચય આવૃત્તિ શોધો. હવે મળે કઈ રીતે? તો પહેલી આવૃત્તિ હોય એમની એમ. રકમમાં જો પહેલા તમને 4 આપ્યો હોય બેઠા લખી દેવાના, 14 હોય તો 14 લખી દેવાના, 84 હોય તો 84. હવે તમારે સરવાળો કરતો જવાનો. સાહેબ કેમ સરવાળો? તો આ 4 ને 5 કેટલા થાય? 9. 9 ને 13 આ રીતે કરતો જવાનો. 9 ને 13 તમે ભેગા કરો એટલે 22. 22 ને 20 ભેગા કરો એટલે 42. 42 અને 14 ભેગા કરો 56. 56 અને 8 ભેગા કરો 64. 64 અને 4 ભેગા કરો 68. આ રીતે જો છેલ્લે આપણને કુલ સંખ્યા મળી જાય, કુલ એટલે રકમ આપી હોય 68, તો આપણે આ ગણતરી સાચી છે. નહીતર આપણે ક્યાંક સરવાળામાં ભૂલ કરેલી છે. ફરીથી સંચયી આવૃત્તિ માટે પહેલી રકમ હતી એમની એમ, પછી આ રીતે સરવાળો કરતો જાઓ. 4 ને 5, 9 ને 13, 22 ને 20, 42 ને 14 એ રીતે. આ થઈ ગયું આપણું C. હવે આપણે બીજું કાર્ય કયું કરવાનું? તો અહીંયા રકમમાં આપણે n ના છેદમાં 2 શોધવાનું. સૌથી પહેલું કાર્ય n ના છેદમાં 2. તો એની ગણતરી અહીંયા બતાવું છું. n છેદમાં 2. તો n કેટલો બાળકો તમારા માટે? 68. કેટલો? 68. એને ભાગ્યા 2 કરો એટલે 34. હવે આ 34 ખૂબ જ અગત્યનો છે. આ 34 આપેલી CF માં, ફરીથી આ 34 આપેલી CF એટલે કે સંચયી આવૃત્તિમાં ક્યાં દેખાય છે તમને? તો 4 માં આવે કોઈ દી? નહીં. 9 માં આવે? નહીં. 22 માં આવે? નહીં. 42 માં આવી જાય. 42 ની અંદર 34 રહેલો હોય ને. કેમ? 34 36 35 36 પછી 42 આવે. તો 42 ની અંદર 34 રહેલો છે. જો અહીંયા તમને રકમમાં 58 કીધો હોય તો આમાં 58 ગોતવાનો. 56 માં આવે? ન આવે. 64 ની અંદર આવી જાય. રેડી? એટલે ટૂંકમાં તમારે 34 કરતા મોટી આવૃત્તિ તરત પછીની, આ રકમમાં 34 પછીની તરત આવૃત્તિ કઈ આવે? તો 34 આનો કહેવાય, આનો કહેવાય, આનો. 34 પછી તરત 42 આવે, 56 આવે, પણ મેં શું કીધું? તરત પછી 34 આવતું હોય એની તરત પછીની આવૃત્તિ. પણ કેવી? સંચયી. ત્યાં તમારે સુંદર જેઠાલાલને જેવી ટોપી પહેરાવે એવી ટોપી આને પહેરાવી દેવાની. હું બોલું? સુંદર જેઠાલાલને પૈસાની જેવી ટોપી પહેરાવે એવી ટોપી આપણે પહેરાવી દેવાની. તો હવે રકમ ઉપરથી આપણને બધું મળી ગયું છે.
આ n ના છેદમાં 2 એટલે 34. પછી આ તમારો કહેવાય CF, પણ તમારે રકમમાં આ નથી લખવાનું. CF જ્યારે તમારે અહીંયા કિંમત મૂકવાની થાય ત્યારે હંમેશા એની અગાઉની CF લખવાની. અગાઉ એટલે અહીંયા એરો મારી દઉં છું. ફરજિયાત મધ્યસ્થ શોધતા હોય ત્યારે આ વાક્ય યાદ રાખવું. જો ભૂલથી 42 લખાઈ ગયા એટલે ખોટું. જે તમે ટોપી પહેરાવી એની ઉપરની CF કહેવાય. બાકીનું બધું આ રકમમાં આપ્યું છે. આ F છે અને આ તમારો L છે. L એટલે તો આપણે બહુલકમાં શીખી ગયા કે જે રકમ હોય એની અધઃ સીમા. L આપેલો છે તો અધઃ સીમા કોની? જેને ટોપી પહેરાવી હોય એની અધઃ સીમા. તો બધું લખી દઈએ અહીંયા. CF કેટલી? તો જે રકમમાં CF મળે એની અગાઉની એટલે કે ઉપરની આવૃત્તિ કેટલી? 22. F કેટલો? તો જેને તમે ટોપી પહેરાવી હોય ઈ જ તમારા માટે F કેટલો? 20. પછી H કેટલો? તો H એટલે 85 માઈનસ 65 તો 20. L કેટલો? તો 125. બધી કિંમત છે જોઈ લો. n ના છેદમાં 2 એટલે 34. CF એટલે 22. F એટલે 20. L એટલે 125 અને H એટલે 20. હવે કાંઈ કરવાનું નથી. શું કરવાનું તમારે? સૂત્રમાં કિંમત L ની જગ્યાએ કેટલા બાળકો? 125 પ્લસ n ભાગ્યા 2 ગણેલા છે તો આપણે તમે એને 68 ભાગ્યા 2 પણ લખી શકો, પણ અત્યારે અહીં ગણી લીધા આપણે કેટલા? 34. તો અહીંયા 34 માઈનસ CF કેટલો? 22. તો અહીંયા 22. F કેટલો તમારા માટે? તો 20 ગુણ્યા H કેટલો? 20. આપતા જાવ સાદું રૂપ. તો 125 હતો એમનો એમ પ્લસ આ 20 20 ઉડી જાય ગુણાકારમાં કહેવાય. વધ્યું કોણ? 34 માઈનસ 22. તો 34 માંથી 22 જાય એટલે વધે 12. સામાન્ય સરવાળો કરો. સામાન્ય સરવાળો કરો એટલે 337. સોરી 137. આ તમને શું મળ્યો? મધ્યસ્થ. હવે આ બંને આપણે ગોતતા શીખી ગયા છીએ. બહુલક કઈ રીતે શોધાય? તો આ રકમમાં બટ આ આપણે ગળવાનું અંદર આવશે નહીં. બહુલક શોધવા માટે આ લાઈન આવશે નહીં. આ લાઈનમાં સૌથી મોટી આવૃત્તિ કઈ? તો 20 કહેવાય. બધામાં સરખું આવ્યું જરૂરી નથી હો. ઉપર એ 20 હોઈ શકે ક્યારે. તો આ થઈ ગયો તમારો F1. આ થઈ ગયો 0. આ થઈ ગયો F2. કોનું સૂત્ર મૂકવું પડે? બહુલકનું. એટલે તમને કોનો જવાબ મળે? બહુલકનો. આ 20 હોય તો આ એનો L છે. પછી આ F0, F1, F2 તમારે ખાલી એની શું મૂકવાની? સૂત્રની અંદર કિંમત. એટલે તમને કોનો જવાબ મળશે? બહુલકનો. એવી જ રીતે મધ્યક. તો મધ્યક શોધવા માટે જ્યારે રકમ એના આંકડા અહીંયા 50 અથવા 30 કરતા મોટા હોય તો તમારે ફરજિયાત વિચલનનો ઉપયોગ કરવાનો. તો એનું જરીક સૂત્ર અહીંયા બતાવી દઉં છું. સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h. સૂત્ર શું છે? A પ્લસ સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h. આ FI એટલે આવૃત્તિ, UI એટલે ગણવો પડે. પણ જ્યારે વિચલનની રીતે ગણો ત્યારે તમારે કોઈ પણ એક મધ્ય કિંમત ધારવી પડે. એટલે આ પ્રયત્ન તમારે જાતે કરવાના બંનેનો. મધ્ય કઈ શોધવાનો અને બહુલક કઈ શોધવાનો. સમજ પડે છે કઈ? બહુલક શોધવા માટે સૂત્ર અને મધ્યક પણ કઈ રીત વાપરવાની? વિચલનની. યાદ રહે બાળકો? તો આવી રીતે દાખલો ગણી શકાય. રેડી? આગળનો દાખલો બાળકો. આ ચેપ્ટર માટે અગત્યનો દાખલો. સૂચના વાંચો. 40 પાંદડાની લંબાઈ નીચે મુજબ છે તો મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ શોધવાનો છે આગળની જેમ, ખાલી મધ્યસ્થ શોધો. પણ હવે આપણે રકમમાં થોડુંક ધ્યાન રાખવાનું. 118 થી 126, 127 થી 135, 136 થી 144 એવા વર્ગો આપેલા. જો તો આ વિતરણ સતત નથી, તો આને તમારે સતત બનાવવું પડે. તો સાહેબ આ સતત એટલે શું? તો આપણે અત્યાર સુધી આવા દાખલા ભણી ગયા. 50 થી 60, 60 થી 70. જો આ બંને રકમ સરખી હોય તો એને સતત કહેવાય. પણ આ બે અલગ અલગ છે. તો અહીંયા 26 તો અહીંયા 27, 35 તો અહીંયા 36, 44 તો 45. તો આને તમારે સૌપ્રથમ સતત વર્ગમાં બદલવો પડે. તમને પાઠ્યપુસ્તકમાં અહીંયા સૂચના આપેલી છે કે સતતમાં ફેરવો એમ.
પેપરમાં પરીક્ષામાં પૂછાય ત્યારે જરૂરી નથી કે એને સૂચના નીચે મૂકી જ હોય કે સૂચના તરીકે કે આવું પ્રક્રિયા કરો એમ, એટલે મેં અહીંયા રકમમાં લખી નાખ્યું નથી. નહીંતર એને સૂચના આપી છે કે આનું વિતરણ પહેલા સતત બનાવો. આપણે ખાલી આટલી રકમ જ છે એમ જ માનવાનું. તો અહીંયા આપણે જાતે સમજવાનું છે. જો એમનેમ આપણે ગણતરી કરતા ગયા તો દાખલો ખોટો પડશે. તમે મધ્યક શોધતા હોય તો સાચો પડશે, પણ મધ્યસ્થ ગણતા હોય તો આ જવાબ સાચો નથી. એના માટે કરવાનું, તો આને આપણે સતતમાં બદલવો હોય તો કઈ રીતે બદલીશું? તો અહીંયા કેટલા છે? 126. અહીંયા કેટલા? 127. ઈ બેયની બાદબાકી કેટલી થાય? 1. કેટલી થાય? 1. રેડી? આ બંનેની બાદબાકી કેટલી થાય બાળકો? 1. તો 1 ના તમારે બે સરખા ટુકડા પાડવાના. તો સાહેબ 1 ના બે સરખા ટુકડા પાડી તો અડધો અડધો કહેવાય ને આપણી ભાષામાં. મારી પાસે 1 રૂપિયો છે, મારે બંને ભાઈ બહેનને આપવો હોય સરખા ભાગે, તો આને અડધો આપી શકું અને અડધો આને આપી શકું. આપી શકાય કે નહીં? તો હા સાહેબ આપી શકાય. તો અહીંયા તમારે જે પ્રક્રિયા હોય એના આધારે થશે. અહીંયા કેટલાનો તફાવત છે આ બંને કહું છું બાળકો, ધ્યાન રાખવું. 126 અને 127. એમાં કેટલાનો તફાવત દેખાય છે? 1 નો. તો તમારે 1 ના બે ભાગ પાડવાના. જો અહીંયા 2 નો તફાવત હોય તો 2 ના બે સરખા ભાગ પાડવાના. જો અહીંયા 3 હોય તો 3. પણ આપણે લગભગ ચોપડીમાં 1 નો જ હશે આવો તફાવત. રેડી? તો 1 નો તફાવત 1 ના બે સરખા ભાગ. તો 1 ના તમે બે સરખા ભાગ પાડો તો તમને જવાબ મળે અડધો અડધો. એ અડધો અડધો વેચવા ક્યાં જવાનો? તો 1 ને આપવાનો અધર સીમામાં અને 1 ને આપવાનો ઉધ્વ સીમામાં. હવે એક અગત્યની સૂચના, જ્યારે સતત વર્ગમાં ફેરવતા હોવ ત્યારે અધર સીમામાંથી બાદબાકી કરવાની અને ઉધ્વ સીમામાં સરવાળો. તો અધ આ કહેવાય. એમાંથી તમારે અડધી ચોકલેટ ખાઈ જવાની. તો 118 માંથી તમે અડધી ચોકલેટ ખાઈ જાઓ એટલે 117.5 કહેવાય. એવી જ રીતે તમને ઉધ્વ સીમા માટે આવે તો ઉધ્વ સીમામાં તમારે અડધો પ્લસ કરવાનો છે. આવી પ્રક્રિયા ક્યાં સુધી? જેટલી રકમ આપી હોય એટલી. ઉદાહરણ તરીકે અહીંયા અડધી એટલે કે અધમાંથી અડધું બાદ કરવાનું અને ઉધ્વમાં અડધું પ્લસ કરવાનું. આ એની હિન્ટ. અધમાંથી માઇનસ થશે અને ઉધ્વમાં પ્લસ. પણ કેટલા માઇનસ? તો 1 ના ટુકડા કેટલા પડ્યા? અડધા અડધા. તો અડધો અડધો માઇનસ કરવાનો. તો અહીંથી અડધો તમે માઇનસ કરો એટલે કેટલા કહેવાય? 117.5. રેડી? હવે આમાં અડધો તમારે એડ કરવાનો. એડ એટલે પ્લસ. તો આમાં અડધો ઉમેરો એટલે 126.5. આવી એને સૂચનાને રકમમાં આપી છે, પણ મેં લખ્યું જાણી જોઈને નથી. કેમ? નહીંતર આ રકમ આપણને આપી હોય, પેપરમાં સૂચના ન આપી હોય તો આપણે જાતે સમજવું પડે. રેડી? સેમ પ્રક્રિયાની છે. હવે જો અહીંયા એક જ છે, તો બધી એક જ આવ્યું જાય છે. તો 1 ના બે ભાગ પાડવાનો, અડધો અડધો જ પડશે બધામાં. તો અડધો અહીંથી કટ અને અડધો અહીંયા એડ. કટ એટલે બાદબાકી. તો 127 માં અડધો જાય તો 126.5. અહીંયા 135.5. સેમ નીચે 136 માંથી અડધો જાય એટલે 135.5. આ બાજુ 144.5. હવે તો સમજ પડી ગઈ છે. બધે આ જ કરવાનું. અહીંથી અડધો કાઢો એટલે 144.5, 153.5. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ કે અધ માઇનસ કહેવાય અને ઉધ્વ પ્લસ કહેવાય. અહીંયા 153.5 અને અહીંયા 162.5. અહીંયા લખાય 162.5, 171.5, 171.5 અને 180.5. રેડી? હવે આપણે શું કરવાનું? તો હવે આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. શું શોધવાનું કીધું? મધ્યસ્થ. તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. n ના છેદમાં 2 એટલે શું? તો આપણે સૂચના અગાઉ આપેલી છે. સૌથી પહેલી પ્રક્રિયા કોની કરવાની? n ભાગ્યા 2. તો અહીં ગણી લઈએ આપણે. n ભાગ્યા 2. તો n કેટલો? 40. તો 40 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 20. રેડી? તો આ 20 ના આધારે હવે CF, F અને H શોધી શકાય. તો CF આપણે સૌથી પહેલા ગણવી પડે. તો એના માટે સૂચના હું આપી હતી? P
પહેલી આવૃત્તિ હતી એમની એમ. પહેલી આવૃત્તિ કઈ 3 તો હતી એમની એમ. હવે અહીંયા સામાન્ય સરવાળો 5 ને 3 8 8 ને 9 17 17 ને 12 29 29 ને 5 34 34 ને 4 38 38 ને 2 40. અહીંયા તમને સૂચના આપેલી 40 થવા જોઈએ, નહીતર આપણે સરવાળામાં હું માર્યો લોચો. રેડી? આ આવી ગઈ આપણી CF. હવે તમને સૂચના આપી આ 20 આ 20 તમે ગણતરી કરતા જાવ તો કોની અંદર આવી જાય? 3 માં આવે નો આવે, 8 માં આવે નો આવે, 17 માં નહીં આવે, 29 માં આવી જાય. કેમ? અગાઉના દાખલામાં સૂચના આપી બાળકો કે જે રકમ 20 હોય, આપણે અહીંયા કેટલા છે 20, તો એની નજીકનો આંકડો પણ તરત પછીનો, તરત પછી 20 ની તરત પછી આ રકમમાં કોણ આવે? પછી કહું છું, પહેલા નહીં. 20 ની તરત પછી કોણ હોય? 29. તો એને તમારે બોક્સ પહેરાઈ દેવાનું. બોક્સ પહેરાઈ દઈએ ને જરી. થઈ ગયું બોક્સ. તો હવે આ આપણો CF નથી. કેમ? અગાઉ કીધું છે જ્યાં તમે બોક્સ પહેરાવો CF એની ઉપરનો હશે, F નો જ હશે. આ F કહેવાય. હવે બાળકો અહીંયા ભૂલ થવાની શક્યતા કઈ છે? આપણે જો આ નો બનાવી એટલે L કેટલો લખીને આવશું? 145. પણ સાચે વાસ્તવમાં કેટલો છે? 144.5. હવે આનું મારે કાંઈ કામ નથી. હવે આ નવી રકમ થઈ ગઈ આપણી. આ વર્ગો, આ આવૃત્તિ, અને આપણી ભાષામાં FI કહેવાય આવૃત્તિ, અને આ થઈ ગઈ CF. n છેદમાં 2 કેટલા આવ્યા? 20. તો 20 કોની અંદર છે? 29. એને પહેરાઈ દો ટોપી. તો આ થઈ ગયો તમારો F. આ થઈ ગયો એની ઉપરનો એટલે CF. રેડી? તો લખમાં લખી દઈએ જરી. CF કેટલો બાળકો? 17. F કેટલો? 12. H કેટલો? જો તમે અહીંયા બેયની બાદબાકી કરીને તો ખોટું. 126 માંથી 118 બાદ કર્યા ને તો 8 જ આવશે. એ ખોટું છે. સાચી બાદબાકી અહીંયા જોવાની છે. 126.5 એમાંથી 117.5 તમે બાદ કરો એટલે 9 વધે. કેટલા વધે? 9. આ બંનેની તમે બાદબાકી કરો. અહીંયા જરી બતાવું છું. 126.5 માઈનસ 117.5 બરાબર 9. તમારે કઈ કરવાનું નથી. સાદી શું કરવાની? બાદબાકી. તમે અહીંયા કરશો ને તો 8 આવશે. યા બે અગત્યની સૂચનાઓ છે. આ L લખવામાં તમે ભૂલ કરશો અને H ગણવામાં ભૂલ કરશો. જ્યારે રકમમાં સૂચના નો આપી હોય ત્યારે યાદ રહે. તો આપણે હવે નવો સતત વર્ગ બને એ જ ધ્યાનમાં લેવાનો, જૂનો ભૂલી જવાનો. રેડી? બધી રકમ આવી ગઈ. L કેટલો? તો L લખી દઈએ અહીંયા જરી. 144.5 કેટલો થાય? 144.5. H 9, n ભાગ્યા 2 20, CF 17 અને F 12 બધી કિંમત છે. L ની જગ્યાએ કેટલા? L ની જગ્યાએ કેટલા? 144.5 પ્લસ n ભાગ્યા 2 કેટલો ગણ્યો છે આપણે? 20. CF કેટલો છે આપણા માટે? 17. F કેટલો? 12 અને H કેટલો આપ્યો છે? 9. આપી દો સાદું રૂપ. આ 144.5 હતા એમના એમ પ્લસ 20 માંથી 17 જાય એટલે 3 છેદમાં 4 સોરી 12 છે ને ગુણ્યા 9. ભાગ ઉડાડી દઈને ઉઠતો હોય ને. આ 144.5 હતા એમના એમ પ્લસ 4 કરી 12 તો 9 ના છેદમાં 4. કેમ 9 ના છેદમાં 4 છે? અંશમાં કાંઈ નો એક હોય. 9 એકા 9 છેદમાં 4. હવે 9 અને 4 નો ભાગાકાર કરો. 4 દુ 8 કેટલા વધ્યા? 1. અહીંયા 0 તો ઉપર પોઈન્ટ. 4 પંચા સોરી 4 દુ 8 કેટલા વધ્યા? 2. અહીંયા 0. 4 પંચા 20. તો જવાબ આવશે 144.5 હતા એમના એમ પ્લસ આનો ભાગાકાર કેટલો આવ્યો? 2.25. કેટલો આવ્યો? 2.25. હવે અહીંયા સરવાળામાં ભૂલ ન પડે એની ખાસ સૂચના એક વખત અહીંયા બતાવું છું. 144.5 અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક. તો જ્યાં પોઈન્ટ પછી વધારે અંક હોય ને એટલે 0 મૂકી દેવાના. રેડી? કેમ કે પોઈન્ટ પછી શૂન્ય ગણતરીમાં આવતું નથી. 2.25 સામાન્ય સરવાળો કરો. 5 7 પોઈન્ટ 6 14. તો જવાબ આવશે 146.75. કેટલો? 146.75. આ આપણને શું મળ્યું? મધ્યસ્થ. શું મળ્યો? મધ્યસ્થ. તમારે અગત્યની સૂચના યાદ હું રાખવાની છે. આ વર્ગ આપેલો છે ઈ સતત નથી.
એને તમારે સતત બનાવવો પડે. સતત બનાવતા આવડી જાય એટલે દાખલો સાવશે. એટલે આગળની પ્રક્રિયા કીધી છે. પણ સતત બનાવવા માટે શું કરવાનું? આ બંનેનો તફાવત કાઢો. તફાવત બધે એક એક જ છે. જો બધે એક એક હોય તો એકના બે ભાગ પાડવાના. બે હોય તો બધે બબે ના ભાગ પાડવાના. બે ભાગ પાડવાના. જો બે ના તમે ભાગ પાડો તો એક એક પડે. ત્રણ ના પાડો દોઢ દોઢ પડે. એક ના પાડો તો અડધો અડધો. અડધો અધમાંથી માઇનસ અને ઉધ્વમાંથી પ્લસ. યાદ રહે બાળકો? તો આ રીતે મધ્યસ્થની ગણતરી કરી શકાય. થેન્ક યુ. આભાર. Thank you.